બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો જો તમને કલબલાટનો અવાજ આવતો હશે કેમ કે હે ને આ જો ટાબરિયા અમારે મોર પૂગી આવ્યા બધા. આપણે પેલા તૈયાર થઈને પૂગી ગયા. 2 દિવસથી મેમ્બર ઓછા હતા ને એટલે આજ જો પહોંચી ગયા. નવ રમી લીધા આપણે ને હજી આજે રમવાનું છે તે તૈયાર થઈ ગયા બધા. આજે 9:30 નતો વાગ્યા, 9:45 જેવું થઈ ગયું. થોડુંક મોડું છે પણ હવે હમણાં જઈએ જો બધા તૈયાર થાય એટલે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અમારે જો આ પ્રિયલ તારું વાવા દેખાડ તો મારો દીકરો જો અમારે પ્રિયલ નું વાવા જો. પ્રિયલ નું વાવા દેખાડી દ્યો. ઓ વાહ, ઓહો એ જો ચમકે. એ પ્રિયલ ચમકે જો, ચમક થાય જો પ્રિયલ ના કપડા તો ચમકે લે. આજે હું ને પ્રિયલ બ્લેક મેચિંગ કા મમ્મી દીકરી મેચિંગ કર્યું. દીકુ મોઢામાં ના નખાઈ દાતીઓ તો આજ જરાક છે ને મોડું છે. છતાં આવતા હતા ને તે જરાક મોડા નહીં કરીએ તો ઝીણા ઝીણા ફૂંડા રમવાનું તો શું થાય, આજ વરસાદ આવે કે ન આવે. ઝીણો ચાલુ છે. ઝીણો વરસાદ ચાલુ છે. વરસાદમાં રમવાનું થાય કે નથી થતું કે એ જોવાનું છે. વરસાદ બંધ રહી જાય. આજે આખા દિવસમાં વરસાદ આવજા ચાલુ જ હતા. હા બાબા હાલો હવે જઈએ હાલો.
આજનો નાસ્તો છે ને બટેટા પૌવા રુદ્ર તરફ ને આ શું કહેવાય? ઘૂઘરા છે ને યશવી તરફ જો તમને નજીકથી દેખાડી દઈએ આપણે કાં? હા પૌવા બટેટા ને ઘૂઘરા. આ ઘૂઘરા છે એ આપણે યશવી કાં યશવી ને પૌવા બટેટા ડીશ છે એ આપણે પુષ્પા રુદ્ર તરફ રુદ્ર તરફ તરફથી રુદ્રની ફેમિલી આખી નામ હમણાં હું બોલી દઈશ. ઈ એના આપણે રુદ્રનું નામ મમ્મી લેવાનું છે કાં? મમ્મી પપ્પા કહી દો ને એના. હા બોલો. હાલો આ ઠંડુ આ આપણી ગરબી મંડળ છે એના તરફથી બધાયને હવે આપણે નાસ્તો વેચી દઈએ પછી પાછી જમાવટ કરીએ. એ મમ્મીને ખવડાવે. આજે છેલ્લે હો. રોજ પેલા હોય છેલ્લે આ લઈ આવ પછી છેલ્લે ના હવે નહીં હાલો દેવા આવ્યા તો લેવું પડે હવે રાજ્ય ચાલુ કરી દીધું. આપણે કાલની વાત યાદ છે ને? ખાવી હોય તો ખાજો, ચેલેન્જ કરવાનો છે. કાલે જ ના પાડ્યું હવે નહીં ચેલેન્જ નું તો હજી બાકી છે એ ચેલેન્જ નું તો હવે આવશે હજી એ ચેલેન્જ નહીં, અમારા બે નો ચેલેન્જ હતો ઈ. એટલે અહીંયા ડીશ લઈ લીધી છે. આમ નો હાલે ધીરુભાઈ. એ તો હજી બાકી ચેલેન્જ નું હજી થઈ ગયું હવે ચેલેન્જ નું હા કેન્સલ થયું. અરે ચેલેન્જ હજી આવશે ચેલેન્જ એનો કેન્સલ થયો, એનો આપણો કેન્સલ નતો થયો. એવું છે હા એટલે હવે તમારે કેન્સલ કરી નાખીએ હવે આટલું બધું ભાઈ જમા થાય પછી બેટા બેટા એટલે રમવાનો નથી, આપણે ડીશ પેલા ખાલી કરવાનો છે. એ કૃષ્ણ ભાભી તમે મારી રમવાન ચેલેન્જ લઈ લ્યો. હાલો બસ હાલો બરોબર આજે આપણે રમવાનો બરોબર છે. આ છે ને મેં ઘેરથી હું કીધું ભાઈને મેં કીધું જો હામ કેરા ચાલુ છે મેં કીધું આજુ રમા હે ને તો આજે વિનયભાઈ ને ધીરુભાઈ ને વિરમ ને ઉભા કરશે એટલે એને રમવાનું છે વિરમ તો એમાં ચેલેન્જ કેવાનો થયો અમારો? આજે વારો છે જ આજે હું છે વિરમભાઈ ના આજે તો તમે ને કૃષ્ણ ભાભી હા બસ રમવાનું આજે વિરમભાઈ નો વારો છે જ આજે લેવાનો જ છે પાછા આજે ભાભી માન રાખી લ્યો છે. ધીરુભાઈ ચેલેન્જ કેને કહેવાય કે બે હરખા એને આવડતું હોય ને એને ચેલેન્જ કહેવાય. હવે નબળા માણસ હારે ચેલેન્જ કરે તો એ તો ખબર જ હોય કે અમે જીતવાના છે. આપણે નક્કી છે તો એ એના ઉપર ઊભું જોઈએ કે નહીં? થાય ને ખબર જ છે કે તો આપણે હારી પછી જવાના. તો તમે આ એક ચેલેન્જ મૂકીને પછી બીજા ચેલેન્જ પકડી લ્યો ને પછી મને કહો કે હાલો એમાં ચેલેન્જ કરીએ. તો એ તો હમણાં મારી આવી જશે ડીશ. હાલો લઈ લ્યો તો હાલો હાલો તો ચેલેન્જ ચાલુ કરી દો તો એકઈ ચમચી ઉપરવી ન જોઈએ. મારી ડીશ ન આવે ત્યાં સુધી. જોઈને બેઠા ને ઘૂઘરા પૂજા કરી નાખી. ચેલેન્જ ચાલુ છે હાલો હવે ચેલેન્જ ચાલુ કરો. હવે તમે ચમચી ભરી આપો. કોણ પેલા પૂરી કરી જાય ડીશ? કૃષ્ણ ભાભી જરીક ઝડપ રાખજો ઝડપથી પેલા ખાઈ જાવ એક ડીશ ને પછી નિરાતે ખાજો જ આવીને બીજી ડીશ. બીજું લઈ લેજો ધીરે ધીરે ખાવા કેટલા ઝડપથી ખાવ વાતો કરાઈ મને કે બહાર રહી જાય જો ઈ જ વાત છે જો હું વાતો કરાવે નવે ન કરતા ખાવા માંડો તમે તમારે ભાઈ તો બેક વાતું કર લઈ તો ગાડી પાટે આવી જાય હે ન બોલે છો થઈ ગયો કોઈ બોલ હા આગળ છે. હવે વાતું કરું માં તમે ઝડપ રાખો કેમ કે ટક્કર હાવ કટોકટી થાવી જોઈએ. બેયની ડીશું ચેક કર લો. અહીં પૌવા બટાટા ખાલી થઈ ગયા. આ તો હજી છે હો. દક્ષા ભાભી કેની સાઈડ કહી છે તો હું મારી ભાભી સાઈડ રહું ને કે બધા એના સાઈડ થઈ જાય. હાલો કૃષ્ણ ભાભી ઝડપો જીતી જ જવાનું છે. ડીશમાં જ ધ્યાન રાખજો, આપણે કોઈ સામું જોવાનું નથી થતું.
2.5 મિનિટ થઈ ગઈ આમાં તમે ખાવે ને 2.5 મિનિટ થઈ ગઈ કૃષ્ણ બાપી કટોકટીમ છે ઝડપ મારો તો ઈ ચેલેન્જ ચાલે સનાભાઈ આ ચેલેન્જ ચેલેન્જ વાળા જીતા કે હું નહીં હજી એની ડીશમાં હું હોય અહીં તો સાફ થઈ ગઈ આયોસ ભાઈ સાફ કરવાનું છે જલ્દી વિરમ કાકા જલ્દી જલ્દી કૃષ્ણ ભાભી જલ્દી જલ્દી ભાભી જલ્દી હો તમારા હાથમાં હજી છે ફટાફટ આલા જીતી ગયા એ પૂરી નથી ડીશ આ પૂરી થઈ ગઈ એવું કઈ ના ભાઈ એ મરચા ન ખાવાના હોય કઈ એમાં કેમ ન આવ્યું હોય તો હું નીચે કે હવે શું કરશું બે નહીં બે હારો હાર થયા કે કૃષ્ણ ભાભી મોર થયા જો ડીશ બે ની ખાલી છે હારો હાલ પૂરી થઈ ગઈ છે આમાં થોડોક રહી ગયો એમને નીચે તમારી ડીશમાં મરચાં હતા. એ ભારતી બેને કહી દીધું થોડોક વિરમભાઈ બાકી રહી ગયું હા તો સાચી વાત છે ઈ. પણ લીમડાને મરચાં થોડા ખાવાના હોય. જરાક જો આઈ જો ભાભી મરચું નથી. જોવાના બધાને કહી દે કે કોણ હા રાજ કહી દે કે કોમેન્ટમાં કહેજો કહી દે એમને જો રાજ જ કે એરિયો બે દાણા તો એનામાંય પડ્યા તો મારામાં મરચાં તો ખાવા. રાજ તું મમ્મી ફેરવશે કે વિરમભાઈ ફેરવશે રાજે મારા ભેગો જો અત્યારે ભર્યો જો છે તમારો દીકરો આના ભેગો ભરી ગયો આમાં કે જો હાલે શું કરશું હવે હાલો આવશે કમેન્ટ આવશે કોમેન્ટ આવશે કૃષ્ણ ભાભી વિશે કરજો કે જીતી ગયા પહેલેથી મોર જ હતા હવે એને સ્વાદ નતો આવ્યો ને એટલે બીજી ડીશ હું લઈ આવી દઉં એટલે હવે સ્વાદ અલ્પેશભાઈ હારે ચેલેન્જ કરો હવે આપણી યારે ચેલેન્જ નહીં ચેલેન્જમાં શાંતિથી નાસ્તો કરવા દો તો સ્વાદ લઈ આ ચેલેન્જ હાલો ભાઈ તો ધીરુભાઈ લાસ્ટમાં કોમેડી કરશે હા લાસ્ટમાં હા એટલામાં ટાઈમ રાખીએ 5 મિનિટનો કોમેડી કરવા શું આવે 5 મિનિટ ઓલરેડી થઈ જ ગઈ છે